ચારે તરફથી સમાન માપ ધરાવતી સમતુલિત આકૃતિને સમમિત આકૃતિ કહેવાય. અહીં દર્શાવેલ ચિત્રોને તેમાં દર્શાવેલ ઊભી રેખા પર અડધું વાળીએ તો તે રેખાઓના ડાબી અને જમણી બાજુ તરફના આકારો એકબીજા પર બરાબર બંધ બેસતા આવે છે. તેથી આ ચિત્રો તે ત્રુટક રેખાની આસપાસ સમમિત છે. આમ જો કોઈ આકૃતિને બધી રીતે સમાન બે ભાગમાં વહેંચતી રેખા દોરી શકાય તો તે આકૃતિ રૈખિક સમમિત ધરાવે છે એમ કહી શકાય. હવે આ ઊભી રેખા પર અરીસો ઊભો રાખીએ તો એક તરફના ચિત્રનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ બીજી તરફ ચિત્ર પર બંધ બેસતું આવે છે. આમ આપેલ આકૃતિ રૈખિક સમમિત ધરાવે છે. જે રેખા કે જેના પરથી કાગળ વાળ્યો હોય કે અરીસો ઊભો ગોઠવ્યો હોય તે રેખાને તે ચિત્રની સમમિતિની રેખા અથવા સમમિતિની અક્ષ કહે છે. કંપાસ બોક્સમાંના ત્રિકોણાકાર સાધન કે જેના ખૂણાના માપ 30 અંશ, 60 અંશ અને 90 અંશ હોય છે તેવા બે સમાન સાધનોને અહીં દર્શાવ્યા પ્રમાણે પાસે ગોઠવતા પતંગ આકારની આકૃતિ બને છે. તેમાં અહીં દર્શાવ્યા પ્રમાણે ઊભી એક સમમિતિની રેખા જોવા મળે છે. હવે કાગળનો લંબચોરસ ટુકડો અથવા પોસ્ટકાર્ડ લઈ તેની લંબાઈને સમાંતર બરાબર વચ્ચેથી વાળીશું, જેથી ઉપરનો અડધો ભાગ બીજા અડધા ભાગ પર બરાબર બંધ બેસતો આવે તો એક સળ મળે છે. હવે તેને ખોલી ફરીથી એ જ રીતે પહોળાઈને સમાંતર વાળતા બીજો સળ મળે છે. આ બે સળ રેખા સમમિતિની રેખાઓ દર્શાવે છે. લંબચોરસ સમમિતિની બે રેખાઓ ધરાવે છે. અહીં દર્શાવ્યા પ્રમાણે એક કાગળના ચોરસ ટુકડાને ઊભો શિરોલંબ અડધો વાળીશું અને ફરીથી આડો ક્ષૈતિજ અડધો વાળીશું. આમ બે વાર વાળ્યા બાદ તેને ખોલી નાખતા બે સમમિતિની રેખાઓ જોવા મળે છે. હવે આ કાગળનો ત્રીજી વાર તેના એક વિકર્ણ પર અડધો વાળી ફરીથી ખોલીને ચોથી વાર બીજા વિકર્ણ પર અડધો વાળીશું અને કાગળ ખોલી નાખતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કુલ 4 સમમિતિની રેખાઓ જોવા મળે છે. આમ ચોરસમાં 4 સમમિતિની રેખાઓ જોવા મળે છે. અહીં સમબાજુ ત્રિકોણમાં 3 સમમિતિની રેખાઓ જોવા મળે છે. તેમજ કેટલીક એવી પણ આકૃતિઓ હોય છે જેમાં એક પણ સમમિતિની રેખા હોતી નથી, એટલે કે તે આકૃતિઓ સમમિતિ ધરાવતી નથી. જેમ કે વિષમબાજુ ત્રિકોણની આ આકૃતિ સમમિતિ ધરાવતી નથી. આમ વિષમબાજુ ત્રિકોણમાં એક પણ સમમિતિની રેખા હોતી નથી. આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ ઘણી જગ્યાએ સમમિતિ જોવા મળે છે. જેમ કે રસ્તા પર ટ્રાફિક માટેની નિશાનીઓમાં બોર્ડમાં સમમિતિ જોવા મળે છે. કુદરતમાં પણ ઘણી વસ્તુઓના આકાર સમમિત હોય છે. જેમ કે આસોપાલવ, લીમડો, પીપળો વગેરે ઝાડના પાંદડાઓમાં અને કાચબો, કરચલા, તારા માછલી વગેરે પ્રાણીઓમાં સમમિતિ જોવા મળે છે. કોચસ સ્નોફ્લેક તરીકે ઓળખાતી આ બરફની રચના પણ સમમિતિને લીધે સુંદર દેખાય છે. તાજમહેલ, થિરુવનંતમલાઈ મંદિરની સુંદરતા સમમિતિ ધરાવે છે. આપણે દિવાળીના તહેવારમાં આંગણમાં વિવિધ ડિઝાઇનની રંગબેરંગી રંગોળી પૂરીએ છીએ, તો આમાં પણ સમમિતિનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આમ સમમિતિનો ઉપયોગ કલા, સ્થાપત્ય, કાપડ પર છાપકામ, ભાતચિત્રો, કોલમ, રંગોળી વગેરેમાં થાય છે. રેખાથી મળતી સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ સ્વાભાવિક રીતે જ પરસ્પર જોડાયેલા છે. પ્રતિબિંબ એ વસ્તુનું અરીસામાં થતું પરાવર્તન છે. જ્યારે કોઈ વસ્તુનું અરીસામાં પરાવર્તન થઈ પ્રતિબિંબ મળે છે ત્યારે વસ્તુની લંબાઈ અને ખૂણાઓ તથા પ્રતિબિંબની અનુરૂપ લંબાઈ અને ખૂણાઓ સમાન હોય છે. અહીં દર્શાવ્યા પ્રમાણે અંગ્રેજી અક્ષર એમ આગળ અરીસો મૂકતા તે જ લંબાઈ, પહોળાઈ અને ખૂણાના માપ ધરાવતું પ્રતિબિંબ જોવા મળે છે.
જે રેખા પર ઊભો અરીસો મૂકતા સામે વસ્તુનું પ્રતિબિંબ મળે છે તેને અરીસાની રેખા કહે છે. કેલિડોસ્કોપમાં સમમિતિની રેખાઓ. અરીસાની રેખાઓ. કેલિડોસ્કોપ રમકડાની રચનામાં આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અરીસાનો ઉપયોગ કરીને ભાતચિત્ર મેળવાય છે, જેમાં સમમિતિની રેખાઓ પ્રમાણે ઘણી હોય છે.